વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9માં દ્વિતીય પરીક્ષા એટલે કે બીજી જે સેકન્ડ એક્ઝામ આવે છે તેમાં વિષય ઇંગ્લિશ ત્યાંનું જે મોડેલ પેપર છે તે મોડેલ પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. એના પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને જે ધોરણ 9ના તમામ વિષયના મોડલ પેપર ઉપરાંત જે વિષયનું દ્વિતીય પરીક્ષાનું પેપર લેવાય છે તેના સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મળતા રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે સેક્શન એ એટલે કે વિભાગ એ જોઈશું. વિભાગ એ 8 ગુણમાં પૂછાય છે. તેમાં એક પેરેગ્રાફ આપેલો હોય છે અને એના આધારે બે પ્રશ્નો પૂછાયા છે. તો પેરેગ્રાફમાંથી આપણે બે પ્રશ્નોના જવાબ મેળવવાના હોય છે. તેમાં એક પેરેગ્રાફ છે અને તેમાં એક પહેલો પ્રશ્ન પૂછાયો છે. વોટ ઇઝ કર્વડ ઓન ધ સાઇડ વોલ ઓફ ધ વાવ? તો તેનો જવાબ આવશે અહીં અંડરલાઇન કરેલ જ છે. તમે જોઈ શકો છો કે ઓન ઇટ્સ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 કેપ્ચર્ડ. મિત્રો, એ બીજાનો પ્રશ્ન પૂછાય છે. હાઉ મેની સ્ટોરીઝ ડઝ ધ વાવ સેવ? તો એનો આન્સર અહીં બીજા નંબરનો આન્સર તમે જોઈ શકો છો. અહીં આપેલો છે કે વાવ ઇઝ અ 7 સ્ટોરેડ સ્ટ્રક્ચર. આ રીતે પેરેગ્રાફ આપેલો છે, એમાંથી તમારે જવાબ લખવાના હોય છે. બીજો એ પેરેગ્રાફ આપેલો છે, તેમાં ત્રીજો અને ચોથા નંબરનો પ્રશ્ન પૂછાયો છે. તેમાં ત્રીજા નંબરનો પ્રશ્ન છે, હાઉ ડીડ ધ ગર્લ્સ વોક અપ ટુ ધ રાઇટર? તો એનો જવાબ અહીં આપેલો છે. અહીં ત્રીજા નંબરનો જવાબ તમે જોઈ શકો છો. આ ત્રીજા નંબરનો એ પેરેગ્રાફમાં જવાબ આપેલો છે. તેવી જ રીતે ચોથા નંબરનો વોટ હેડ ધ ગર્લ્સ વર્ન? એનો જવાબ અહીં આપેલો છે. ધ ગર્લ્સ શરૂ કરી અને વેર ઓલ્ડ ત્યાં સુધી એનો જવાબ આવશે. તો મિત્રો, આ રીતે જવાબ જે અંડરલાઇન કરેલી છે તે સાચા જવાબ આપેલા છે. તો અહીં પાંચમા નંબરનો જે પ્રશ્ન પૂછાયો છે, ફોર હાઉ લોંગ હેઝ હરીશ બીન લિવિંગ ગુટખા? તો એનો જવાબ અહીં પાંચમા નંબરનો 2 યર્સ આવશે. છઠ્ઠાનો જવાબ હાઉ ઓફ્ટન ડઝ હી સે ગુટખા? એનો જવાબ આવશે અહીં 5-6 ટાઈમ અ ડે. આ રીતે 8 ગુણમાં પૂછાય છે કે 4 પેરેગ્રાફ આપેલા હોય છે અને એમાંથી દરેકમાંથી બે પ્રશ્નો પૂછાય છે. તમને મિત્રો કોઈ પણ પેરેગ્રાફ આપી શકે. હવે આ તમારું એક મોડલ પેપર છે એટલે તમને આ નમૂના રૂપે આપેલું છે. આ રીતે તમારે પેપરમાં પેપર સ્ટાઇલ તમને ખ્યાલ આવે. 7મા નંબરનો પ્રશ્ન જોઈશું તો વોટ વિલ કુકી આઈડિયાઝ? તો એને શું એવો આઈડિયા હતો? તો એનો 7માનો જવાબ અહીં હી વિલથી શરૂ કરી અને અહીં કન્ટ્રી સુધી તેનો જવાબ આવશે. 8મા નંબરનો પ્રશ્ન આપેલો છે, વોટ ઇઝ ધેર ઓન ધ વોલ્સ ઓફ ધ પ્લાનિંગ રૂમ? તો એનો જવાબ છે ધેર આર મેપ્સ ત્યાંથી શરૂ કરી અને ઓન ધ વોલ ત્યાં સુધી 8માનો આન્સર અહીં પેરેગ્રાફમાં આપેલો છે. આ રીતે મિત્રો પૂછાય છે 8 ગુણમાં જે 4 પેરેગ્રાફ આપેલા હોય છે ને એના આધારે બે પ્રશ્નો પૂછાય છે, તેના જવાબ આપવાના છે. હવે આગળ જોઈશું તો અહીં સાચા છે કે ખોટા વિધાન તે ચકાસવાના છે, ટ્રુ અને ફોલ્સ. તો 9મામાં આપેલું છે, અબુ ચાચા આજ લુકડો શેડ બટ હેલ્થી? તો આ વિધાન સાચું છે એટલે ટ્રુ આવશે. 10 અકોર્ડિંગ ટુ વન રિમાર્ક સિતાર હેઝ ડેપ્થ ઓફ સાઉન્ડ? આ વિધાન પણ સાચું છે એટલે ટ્રુ આવશે. વિભાગ એ અહીં પૂરો થાય છે. આગળ આપણે વિભાગ બી જોઈશું. તેમાં કાવ્ય આપેલું હોય છે, કાવ્ય પોયમ. એના આધારે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં 11મો પ્રશ્ન, વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ ધ વેધર ઇન ધ કન્ટ્રી? તો તેનો જવાબ આવશે કોલ્ડ એન્ડ હાટ. 12 વોટ ડઝ ધ પોએટ એન્જોય ઇન ધ કન્ટ્રી? તો એનો જવાબ આવશે અહીં ફિલ્ડ ઓફ ધ વીટ. હવે જે અંડરલાઇન કરેલી છે રેડ લાઇનથી તે સાચો જવાબ છે. આગળ આપણે જોઈશું તો એક પેરેગ્રાફ આપેલો છે, એના આધારે 4 પ્રશ્ન પૂછાયા છે, જે 4 ગુણમાં પૂછાયું છે. આ રીતે તમને કોઈ પણ પેરેગ્રાફ પૂછાઈ શકે. તેમાં 13 નંબરનો જે પ્રશ્ન પૂછાય છે તે વિધાન સાચું છે કે ખોટું? તો પેરેગ્રાફ વાંચી અને આપણે જવાબ આપવાનો છે. તો આ વિધાન ખોટું છે એટલે ફોલ્સ આવશે. 14મા નંબરમાં જોઈશું તો વોટ ડીડ ધ લુકિંગ સી ઇન ધ સ્કાય? તો એ 14માનો જવાબ અહીં આપેલો છે,
અહીંથી શરૂ કરી અને અહીં ફ્લાઇંગ જે અંડરલાઈન કરેલ છે તે 14માનો આન્સર છે. 15મું જોઈશું તો વોટ ડઝ ધ વર્ડ લુક એન્ડ કોન્સ્ટલી મીન્સ? તો અહીં એનો સામે જવાબ આપેલો છે. 16 વોટ ઇઝ ધ ડુઈંગ? એનો અહીં 15માં અહીં આન્સર સામે આપેલો છે 16. 16માનો આન્સર અહીં તમે જોઈ શકો છો કે આ 16માનો આન્સર છે. અહીંથી શરૂ કરી તથી અને આટલા સુધી પૂરું થશે. 16માનો આન્સર છે. આ રીતે 4 ગુણમાં પૂછાય છે કે એક પેરેગ્રાફ આપેલો હોય છે અને તેના આધારે 4 પ્રશ્નોનો જવાબ આપવાનો છે. હવે તમને એક કાર્ડ આપેલું હોય છે અને કાર્ડમાં જે વિગતો છે તે વિગતોને આધારે 4 પ્રશ્નો પૂછાય છે અને એના આન્સર પણ અહીં કાર્ડમાંથી જોઈ અને લખવાના હોય છે. અહીં એક સેલ એનું એક કાર્ડ આપેલું છે. એના આધારે 4 પ્રશ્નો આપણે જોઈશું. તો 17મો પ્રશ્ન, હાઉ મચ ઇન ધ ડિસ્કાઉન્ટ ઓફર? તો અહીં કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળે છે? તો અહીં આપેલું છે કે 20%. તો 20% અહીં ડિસ્કાઉન્ટ મળે છે એટલે જવાબ આવશે 20%. 18 વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? તો આ દુકાનનું નામ શું છે? તો અહીં દુકાનનું નામ આપેલું છે અનુપમ. આગળ જોઈશું તો 19 વેન કેન વન ગેટ અ ગિફ્ટ? તો એ શું ગિફ્ટ મળે છે? તો અહીં આપેલું છે આટલેથી શરૂ કરી અને જે 3000 રૂપિયાનો તમે ખરીદી કરો તો એના ઉપર ગિફ્ટ મળે છે. તો આન્સર અહીં પહેલે આપેલું છે કાર્ડમાં તે જવાબ આવશે. આગળ 20 વોટ ડઝ ધ શોપ સેલ? તો જવાબ આવશે ઓલ સિરીઝ. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું તો વિભાગ બી પૂરો થાય છે. આગળ વિભાગ સી જે ગ્રામર વિભાગ છે તેમાં અહીં ફંક્શન પ્રોપર ફંક્શન લખવાના છે. વિભાગ એ અને વિભાગ બી સાથે જોડકા જોડવાના છે. તેમાં 21માં જે આપેલું છે તે ફંક્શન આવશે રિપોર્ટિંગ ઇવેન્ટ છે એટલે એને ડી સાથે જોડીશું. બીજામાં રોહન ઇઝ ટેલ એસ રાજ. 22માં એ પીપલ્સ એટલે કે લોકો છે એટલે કમ્પ્લેન પીપલ એટલે એ સાથે જોડીશું. અને 23માં આઈ બ્રોટ અસાઇનમેન્ટ લાસ્ટ વીક. તો તે ફર્સ્ટ ઇવેન્ટ છે એટલે એને બી સાથે જોડીશું. આ રીતે 3 ગુણમાં ફંક્શન પૂછાય છે. આગળ જોઈશું તો એ 24માં ખાલી જગ્યા આપેલી છે અને 4 ઓપ્શન આપેલા છે. તો 4 ઓપ્શનમાંથી આપણે આન્સર મેળવવાનો છે. તો આઈ થિંક ખાલી જગ્યા ટેકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. તો તેનો 24માં બી આન્સર આવશે. આગળ આપણે જોઈશું તો 25 યુ લુક. તેમાં જવાબ આવશે અહીં એ રિયલી વેરી સ્માર્ટ. આગળ અહીં કૌંસમાં અહીં 3 મીનો આપેલું છે ટૂન ઇવેન્ટ અને ગિટાર. તેનો કૌંસમાં જે આપેલું છે તેનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે. 26માં તો પહેલામાં આવશે ઇવેન્ટ, બીજી ખાલી જગ્યામાં આવશે ટૂન અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે ગિટાર. 27માં જોઈશું તો અહીં 27માં મિનિંગ લખવાનું છે કે 27નો આન્સર અહીં બી આવશે સ્લોવલી અને વનિશ. એનો આન્સર આવશે એ. આગળ આપણે વિભાગ ડી જોઈશું તો વિભાગ ડીમાં ખાલી જગ્યા પૂછાય છે મિત્રો અહીં 29 પ્રશ્ન નંબર 29. તો એ પહેલામાં આવશે ધ મેનેજર આસ્કડ પૂજ્યા. તો એમાં પહેલી ખાલી 3 ઓપ્શન આપેલા છે. કૌંસમાં 3 શબ્દો આપેલા છે. તો પહેલામાં જવાબ આવશે વોટ. બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે હિમ. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ છે ન્યૂ અને ચોથી ખાલી જગ્યામાં આવશે હિમ. આ રીતે મિત્રો અહીં ખાલી જગ્યાઓ તમારે કૌંસમાં જે શબ્દો આપેલા એનો ઉપયોગ કરીને પૂરવાની હોય છે. આગળ 30માં જોઈશું તો 30માં વિદ્યાર્થી મિત્રો કન્જેક્શન વર્ડ મૂકવાના છે. તો હેમલ ઇજ એ નીકળી જશે અને એની જગ્યાએ એન્ડ કન્જેક્શન આવશે. 31માં રાજ વિલ નોટ એ નીકળી જશે અને એની જગ્યાએ ઓર કન્જેક્શન આવશે. આગળ જોઈશું તો પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેકેટ. તો અહીં કૌંસમાં જે શબ્દ આપેલા છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં આવશે ડિસાઇડેડ ત્રીજા નંબરનું. બીજી ખાલી જગ્યામાં આવશે ધ. આગળ મિત્રો જોઈશું તો ડાયરેક્શન. તો તેમાં અહીં હિમની જગ્યાએ હર આવશે. બ્યુટીફુલ પ્રિન્સેસની જગ્યાએ હેન્ડસમ પ્રિન્સ આવશે. સીની જગ્યાએ હીની જગ્યાએ સી આવશે. ઈજની જગ્યાએ હર આવશે. આગળ જોઈશું તો 34માં ધ રેડ. તો પ્રશ્ન વાક્ય બનાવીશું તો જવાબ આવશે બી. વિચ કાઇટ ડઝ સ્કાય લાઇક. આ રીતે પ્રશ્ન બનશે. 35માં જોઈશું તો અહીં ટુ ઓફિસ.
એની જગ્યાએ એનો પ્રશ્ન વાક્ય બનાવીશું તો અહીં બી નંબરમાં આપેલું છે વેર ડેટ ફાધર ગો એટ 9 AM આ રીતે પ્રશ્ન બનશે. વિભાગ એ જે લેખન વિભાગ છે જેમાં 5 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે તેમાંથી એક પેરેગ્રાફ લખવાનો છે તમારે 50 શબ્દોમાં. માય બેસ્ટ ફ્રેન્ડ અહીં મુદ્દા આપેલા છે મુદ્દાને આધારે લખવાનો છે પેરેગ્રાફ. અહીં અથવામાં પણ પૂછાય છે કે અ વિઝિટ ટુ એ હિસ્ટોરિકલ પ્લેસ. અહીં પોઈન્ટ આપેલા છે પોઈન્ટનો ઉપયોગ કરી અને તમારે લખવાનું છે. માય હોબી એટલે કે મારો શોખ શું છે એના આધારે પણ તમે લખી શકો છો. 37મો પ્રશ્ન અહીં જોઈશું ક્વેશ્ચન 37 એ પણ 5 ગુણમાં એક ચિત્ર આપેલું છે એના આધારે તમારે વાક્યો બનાવવાના હોય છે. 10 સેન્ટેન્સ એટલે કે 10 વાક્યો લખવાના હોય છે. તો મિત્રો આ રીતે ધોરણ 9 વિષય અંગ્રેજી પેપર સ્ટાઇલ બીજી જે દ્વિતીય પરીક્ષા આવે છે તેમાં આ રીતે પેપર પૂછાય છે. જો તમે આ પ્રમાણે તૈયારી કરશો તો તમારું પરિણામ સારું આવી શકે છે. જો મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને જે નવી અપડેટ તમામ વિષયના મોડલ પેપર અને જે દ્વિતીય પરીક્ષાના પેપર લેવાય છે એના પેપર સોલ્યુશનના વિડીયો મળતા રહે. થેન્ક યુ.